હેલો મિત્રો, આજે આપણે તમારો જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક છે તેના આધારિત જે પેરેગ્રાફ છે તે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ જે પેરેગ્રાફ છે તે આપણે જોઈએ તો સામાન્ય રીતે બોલનાર અને સાંભળનારના જે નામ હોય છે તે આપણને શરૂઆતમાં આપેલા હોય છે, પરંતુ આ પેરેગ્રાફની અંદર આપણને પાછળ આપેલા છે. તો મિત્રો નો પ્રોબ્લેમ, જે આપણા નિયમો છે એ જ પ્રમાણે જે જવાબ છે તે બનતો હશે. પહેલા વાક્યની અંદર બોલનાર છે મિત્રો રોમા, સાંભળનાર છે ધ પ્યુન. બોલનાર રોમા અને સાંભળનાર ધ પ્યુન. પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલા માટે આ જે વાક્ય છે તે મિત્રો પ્રશ્નાર્થ બનશે, અને વેર આપેલું છે એટલા માટે આ WH વાળું પ્રશ્નાર્થ બનશે. ચાલો સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં રોમાનું રોમા પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે એટલા માટે આસ્ક. સાંભળનાર છે મિત્રો ધ પ્યુન. WH વાળો પ્રશ્નાર્થ છે સંયોજક WH પોતે એટલા માટે વેર. WH વાળા પ્રશ્નાર્થની અંદર નંબર આપીએ તો 1 2 3, 2 3 નો 3 2. કેન આઈનું આઈ કેન. આઈનો ફેરફાર થશે બોલનાર પ્રમાણે. બોલનાર છે રોમા એટલા માટે શી. કેનનું થઈ જશે ફૂડ. મીટ ધ પ્રિન્સિપલ ઓફ. ધીજ આપેલું છે તો ટેબલના નિયમ પ્રમાણે ધીજનું થઈ જશે ધેટ સ્કૂલ. ચાલો, પેલું વાક્ય જે છે તે થયું. હવે પ્રશ્ન હતો અને તેના પછીનું જે વાક્ય છે તે વિધાન છે. તો આપણને પ્રશ્નનો મિત્રો આપેલો છે જવાબ. વિધાન વાક્ય એટલે આપણે ટોલ્ડ લખતા હોઈએ તેની જગ્યાએ લખવાનું રિપ્લાયડ અથવા તો આન્સર્ડ. તો પ્રશ્નનો જવાબ આપે છે ધ પ્યુન. જવાબ આપે છે એટલા માટે રિપ્લાયડ. કોને જવાબ આપે છે મિત્રો? રોમા. સંયોજક આવશે ધેટ. શી મસ્ટ બી ઇન હર ઓફિસ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. ચાલો, હવે આ થેન્ક યુ. તો હવે અહીંયા બોલનાર અને સાંભળનારના નામ આપેલા નથી, પરંતુ આપણને ખ્યાલ આવી જાય કે રોમા જે છે તે ધ પ્યુનને થેન્ક યુ કહેતી હશે. શુભેચ્છા દર્શક વાક્ય છે. ઘણી જગ્યાએ રોમા થેન્ક ધ પ્યુન આવું લખીને પણ જે પેરેગ્રાફ છે તે પૂરો કરવામાં આવે છે, તો પણ ચાલે મિત્રો. પરંતુ જેમ આપણે નિયમો જોયા છે તે પ્રમાણે જઈએ તો સૌથી પહેલાં રોમા વાક્ય શુભેચ્છા દર્શક છે એટલા માટે વિશ. સાંભળનાર ધ પ્યુન. સંયોજક આવશે મિત્રો ધેટ. થેન્ક મૂળરૂપ છે તો એનું થઈ જશે થેન્ક યુ. તો યુનો ફેરફાર થશે મિત્રો સાંભળનાર પ્રમાણે. સાંભળનાર છે ધ પ્યુન. હવે પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, તો તમે પુરુષ માનીને ફેરફાર કરો તો પણ ચાલે અને સ્ત્રી માનીને ફેરફાર કરશો તો પણ ચાલશે. પ્રિન્સિપલ સ્ત્રી હતી તેવું આપણને આપેલું છે તો પ્યુનને પણ આપણે સ્ત્રી માની લઈએ. તો યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે, ધ પ્યુન પ્રમાણે સ્ત્રી માનીને મિત્રો હર. તમે અહીંયા હિમ લખ્યું હોય તો પણ સાચું પડે. ચાલો આગળ વધીએ. બીજો જે પેરેગ્રાફ આપણને આપેલો છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં લેટ્સ વાળું વાક્ય આપેલું છે. બોલનાર છે જયા, સાંભળનાર છે કોમલ. તો સૌથી પહેલાં જયા. વાક્ય લેટ્સ વાળું છે એટલા માટે સજેસ્ટેડ. સાંભળનાર છે મિત્રો કોમલ. લેટ્સ વાળા વાક્યની અંદર જે સંયોજક છે તે વપરાય છે ધેટ. લેટ્સ કેન્સલ, તેના બદલે નિયમ પ્રમાણે આપણે લેવાનું ધેય શુડ ગો ફોર ડિનર ટુનાઇટ. તો ટુનાઇટનો ટેબલના નિયમ પ્રમાણે મિત્રો થઈ જશે ધેટ નાઇટ. ચાલો આગળ વધીએ. તો બીજું વાક્ય છે તેમાં બોલનાર છે કોમલ. વાક્યના અંતે આપણને ઉદ્વાર ચિહ્ન આપેલું છે તો આ જે વાક્ય છે તે ઉદ્વાર બનશે. તો સૌથી પહેલાં કોમલ ઉદ્વાર વાક્ય છે ને એક્સાઇટિંગ સરપ્રાઇઝ સાથે બોલતા હોય તેવું આપણે સામાન્ય રીતે માની શકીએ. તો કોમલ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. કોને કહે છે મિત્રો? જયા. સંયોજક ધેટ. હવે ઉદ્વાર વાક્યો સામાન્ય રીતે વિદ્યાર્થીઓને અઘરા લાગતા હોય છે. તેના પાછળનું રીઝન કે આની અંદર જે વાક્ય રચના છે તે વાક્ય રચના મિત્રો આપણે વાપરવાની હોય છે. ત્વરતા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ અ વેરી પ્લસ વિશેષણ પ્લસ અન્ય શબ્દ. તો ત્વરતા આપણે સૌથી પહેલાં લેવાનું છે. આ વાક્યમાં ત્વરતા છે ઇટ. તો ઇટ સહાયકારક ક્રિયાપદ છે ઇઝ. ઇઝનું થઈ જાય વોઝ. એમિઝારનું વોઝ વર. ઇટ સાથે આવશે વોઝ અ
વેરી એક્સાઇટિંગ આઈડિયા. ચાલો આગળ વધીએ. જયા બોલે છે પછીનું જે વાક્ય છે તે મિત્રો પ્રશ્નાર્થ આપેલું છે. તો સૌથી પહેલાં જયા, વાક્ય પ્રશ્નાર્થ છે એટલા માટે આસ્ક, સાંભળનાર છે ફોર્મલ, સાદું પ્રશ્નાર્થ છે તો સંયોજક આવશે ઇફ. 1 2 નું 2 1. આ બધો જ અભ્યાસ તમે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વિડીયો તમે જોયા છે તેની અંદર કર્યો છે, એટલે આ તમને ખ્યાલ જ હશે. યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે ફોર્મલ પ્રમાણે તો ફોર્મલનું થઈ જાય શી, વિલનું થઈ જશે વુડ, જોઈન અસ, અસનું મિત્રો થઈ જાય ટેબલના નિયમ પ્રમાણે ધેમ. ચાલો આગળ વધીએ. યસ આપેલું છે, વાક્ય અધૂરું છે તો સૌથી પહેલાં ફોર્મલ. યસ આપેલું છે તો નિયમ આપણે છે આન્સર્ડ વિથ પોઝિટિવ. કોને જવાબ આપે છે મિત્રો? જયા. વાક્ય અધૂરું છે, સંયોજક ધેટ ઉપરથી પૂરું કરવાનું રહેશે તો શી વુડ જોઈન ધેમ. આ પ્રમાણે જે મિત્રો તમારો પેરેગ્રાફ છે તેનો જવાબ બનશે. ચાલો આગળ હવે જે બીજા પેરેગ્રાફ આપેલા હોય તે જોઈએ. ચાલો હવે જે આગળનો પેરેગ્રાફ છે તે જોઈએ. તો પેલું વાક્ય પ્રશ્નાર્થ આપેલું છે, બોલનાર કાઉન્સિલ ગોયલ, સાંભળનાર છે મિત્રો રામસિંહ. તો વાક્ય પ્રશ્નાર્થ છે ડબલ્યુ. ચાલો પ્રશ્નાર્થ, કારણ કે આપણને અહીંયા વોટ આપેલું છે. તો સૌથી પહેલાં કાઉન્સિલ ગોયલ, વાક્ય પ્રશ્નાર્થ છે એટલા માટે આવશે સેઇટના બદલે આસ. સાંભળનાર છે મિત્રો રામ સિંહ. ડબલ્યુ ચાલુ પ્રશ્નાર્થ છે, સંયોજક ડબલ્યુ એચ પોતે એટલા માટે વોટ. 1 2 3 2 3 નો 3 2. યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે, સાંભળનાર છે મિત્રો રામસિંહ, પુરુષ એટલા માટે અહીંયા જે છે તે તો આપણે આવતું હશે હી. હવે ડીડ આપેલું છે તો ડીડ માટેનો નિયમ છે હેડ પ્લસ V3. તો અહીંયા જે ક્રિયાપદ આપેલું હોય તેનું V3 નું રૂપ, તો સૌથી પહેલાં લેવાનું હેડ, ડુનું V3 થશે ડન, ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. ચાલો સોરી આપેલું છે મિત્રો. તો હવે જ્યારે સોરી આપેલું હોય છે ત્યારે એક નિયમ છે કે અપોલોજાઇઝ્ડ નામનો જે શબ્દ છે તે આપણે વાપરવાનો રહેતો હોય છે. બોલનાર સૌથી પહેલાં છે રામ સિંહ, અપોલોજાઇઝ્ડ. કોની સાથે? તો કાઉન્સિલ ગોયલ, સંયોજક ધેટ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ચાલો આગળ વધીએ. તો ફરીથી પ્રશ્ન આપેલું છે મિત્રો. ઘણીવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એન્ડ, બટ આવા વધારાના શબ્દો આપેલા હોય છે તે તમારે લખવાની જરૂર રહેતી નથી. હવે વાય પ્રશ્ન છે તો આ પ્રશ્ન કાઉન્સિલ ગોયલ પૂછતા હશે, સીધો જ આપણને ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલાં કાઉન્સિલ ગોયલ, વાક્ય પ્રશ્નાર્થ છે એટલા માટે સંયોજક સેઇટના બદલે આસ. સાંભળનાર રામસિંહ, ડબલ્યુ ચાલુ પ્રશ્નાર્થ છે, સંયોજક ડબલ્યુ પોતે એટલે વાય. ઇઝ આપેલું છે તો વાય ઇઝન્ટ નું થઈ જશે વોઝન્ટ, ઇન્ફોર્મેશન ટુ બી રિવીલ. ચાલો આ એક પેરેગ્રાફ થયો. હવે જે આગળનો પેરેગ્રાફ છે તે જોઈએ મિત્રો. તો એન ઇન્ટરવ્યુઅર બોલનાર છે, સાંભળનાર અરુણ છે, વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું એટલા માટે પ્રશ્નાર્થ છે. તો સૌથી પહેલા એન ઇન્ટરવ્યુઅર, પ્રશ્નાર્થ છે એટલા માટે આસ્ક. સાંભળનાર છે મિત્રો અરુણ, ડબલ્યુ ચાલુ પ્રશ્નાર્થ છે એટલા માટે સૌથી પહેલા વોટ. હવે આ બધું અન્ય શબ્દ આપેલું છે તો વોટ કાઇન્ડ ઓફ પેરેન્ટ્સ વન નંબર મિત્રો. આ જે આખો શબ્દ છે તેને નંબર 1 2 ને 3 આ પ્રમાણે આપવાનો રહેશે, 2 અને 3. યુનો ફેરફાર અરુણ પ્રમાણે એટલા માટે હી. ડુ કેન્સલ,
ડુની જગ્યાએ આવતું હોય છે વીટુનું રૂપ. તો જે આ હેવ આપેલું છે તો હેવનું વીટું થાય મિત્રો હેડ. ચાલો, પ્રશ્ન હતો તેનો જવાબ આપેલો છે. તો સૌથી પહેલા પ્રશ્નનો જવાબ છે એટલા માટે બોલનાર છે આ વાક્યમાં અરુણ. પ્રશ્નનો જવાબ આપે છે એટલા માટે રિપ્લાયડ. સાંભળનાર જે છે તે છે મિત્રો એન ઇન્ટરવ્યુ ઓર. સંયોજક આવશે ધેટ. આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે, બોલનાર અરુણ એટલા માટે હી. હેવનું થઈ જાય હેડ. સપોર્ટિવ પેરેન્ટ્સ. ચાલો, ડુ ધે નો અબાઉટ યોર વર્થ. પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે, આપણને ખ્યાલ આવી જાય. આ વાક્યમાં બોલનાર મિત્રો હશે એન ઇન્ટરવ્યુઅર. તો સૌથી પહેલા એન ઇન્ટરવ્યુ ઓર. વાક્ય પ્રશ્નાર્થ છે એટલા માટે આસ્ક. સાંભળનાર અરુણ. સાદું પ્રશ્નાર્થ છે સંયોજક ઇફ. 1 2 નું 2 1 તો ધેયનું તો કંઈ નહીં થાય. ડુ છે તેનું વીટુનું રૂપ પણ પાછળ જે ક્રિયાપદ આપેલું હોય તે. નોનું થઈ જશે ન્યૂ. અબાઉટ યોર તો યોરનો જે ફેરફાર છે તે મિત્રો થશે સાંભળનાર પ્રમાણે. સાંભળનાર છે અરુણ એટલા માટે હીઝ વર. ચાલો, એક પેરેગ્રાફ અહીંયા થયો. આગળનો જે પેરેગ્રાફ છે તે મિત્રો જોઈએ. તો હવે સૌથી પહેલા એન એન્જલ આપેલું છે અને અહીંયા પણ વાક્ય આપેલું છે પ્રશ્નાર્થ. મોટા ભાગે મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે પેરેગ્રાફ હોય છે તેનું પહેલું વાક્ય પ્રશ્નાર્થ આપેલું હોય છે, એટલે ઇઝીલી જે પેરેગ્રાફ છે તે સેટ થાય. અને સાંભળનાર છે મિત્રો ધ લોર્ડ. તો સૌથી પહેલા એન એન્જલ. વાક્ય પ્રશ્નાર્થ છે એટલા માટે સેડ ટુના બદલે આસ્ક. સાંભળનાર છે મિત્રો ધ લોર્ડ. ડબલ્યુ ચાલુ પ્રશ્નાર્થ છે તો સંયોજક ડબલ્યુ પોતે એટલા માટે વોટ. નંબર આપો 1 2 ધ ટીયર નંબર 3 તો વોટ ધ ટીયર ઇઝ છે તો ઇઝનું થઈ જશે વોઝ ફોર. ચાલો, પ્રશ્ન હતો ભગવાન તેનો જવાબ આપે છે, ધ લોર્ડ જવાબ આપે છે અને એન એન્જલને જવાબ આપે છે. તો ધ લોર્ડ. પ્રશ્નનો જવાબ છે એટલા માટે રિપ્લાયડ. કોને જવાબ આપે છે એન એન્જલ. સંયોજક આવશે મિત્રો ધેટ. ઇટ ઇઝનું થઈ જશે વોઝ સમથિંગ યુનિટ. એક વાક્ય મિત્રો બોલી જાય છે અને બીજું વાક્ય બોલે છે. બોલનાર વ્યક્તિ જ્યારે એક વાક્ય બોલી જાય અને બીજું વાક્ય બોલતી હોય ત્યારે આપણે વિધાન વાક્ય હોય ત્યારે એન્ડ એડેડ જે છે તે લેવાનું રહેતું હોય છે. તો એન્ડ એડેડ ધેટ ઇટ. મેયનું થઈ જશે માઇટ બી ફોર પેઇન જોય પ્રાઇડ ઇટીસી એટસેટ્રા. ચાલો, છેલ્લું જે વાક્ય છે તે ઉપવાર આપેલું છે એન એન્જલ બોલતા હશે બરાબર અને ભગવાન સાંભળતા હશે. તો વાક્ય ઉપવાર આપેલું છે વન્ડરફુલ. પ્રશંસા કરતા હોય તેવું આપણને લાગે છે અથવા તમે નવાઈનો ભાવ લેશો તો પણ સાચું પડશે. તો એન એન્જલ પ્રશંસાનો ભાવ આપેલો છે એટલા માટે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. સંયોજક મિત્રો આવશે ધેટ. હવે અધૂરું વાક્ય આપેલું છે કારણ કે સામાન્ય રીતે તો આપણે વાક્ય રચના વાપરતા હોઈએ છીએ, પરંતુ અહીંયા ત્વરતા અને સહાયતા ક્રિયાપદ આપેલું નથી. અધૂરું વાક્ય છે ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર એક નિયમ છે કે આપણે ઉમેરવાનું રહેશે ઇટ વોઝ અ વેરી અને તેમાં વિશેષણ આપેલું છે વન્ડર ફૂલ ક્રિએશન. ચાલો, આ પેરેગ્રાફ પણ અહીંયા પૂરો થાય છે. હવે જે આગળની એક્સરસાઇઝ છે તે જોઈએ. ચાલો મિત્રો, આ જે પેરેગ્રાફ છે તે હવે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા બોલનાર છે રાજેન્દ્રભાઈ, સાંભળનાર છે શ્રેયા. પેલું વાક્ય છે પ્રશ્નાર્થ. ડીડ આપેલું છે, સાદું પ્રશ્નાર્થ છે. તો સૌથી પહેલા રાજેન્દ્રભાઈ પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે આસ્ક.
સાંભળનાર છે શ્રેયા. સાદો પ્રશ્નાર્થ છે એટલા માટે સંયોજક આવશે ઇફ. 1 2 નું 2 1 યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર શ્રેયા એટલા માટે શી. ડીડ આપેલું છે તો ડીડ નીકળી જાય, તેના બદલે આવે હેડ પ્લસ V3 તો હેડ. અહીંયા જે આપેલું હોય તેનું V3 તો પાર્ટિસિપેટનું થઈ જશે પાર્ટી. સી પે ટેડ ઇન ટીચર્સ ડે સેલિબ્રેશન. ચાલો, પ્રશ્ન હતો તેનો જવાબ આપે છે, પરંતુ યસ આપેલું છે પર્ટિક્યુલર, તો એ પ્રમાણે જઈએ તો સૌથી પહેલાં શ્રેયા પ્રશ્નનો જવાબ આપે છે એટલા માટે યસ આપેલું છે, તો આન્સર્ડ વિથ પોઝિટિવ. કોને જવાબ આપે છે મિત્રો? ગજેન્દ્રભાઈ. તમે અહીંયા હિમ લખશો તો પણ સાચું પડશે. ગજેન્દ્રભાઈ. સંયોજક ધેટ. આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર છે શ્રેયા એટલા માટે શી. ટોટ V2નું રૂપ આપેલું છે તો V2નું રૂપ હોય ત્યારે પણ હેડ પ્લસ V3 તો હેડ ટોટ ઇંગ્લિશ. ચાલો, પ્રશ્નાર્થ વાક્ય મિત્રો આપેલું છે તો સૌથી પહેલા ગજેન્દ્રભાઈ પ્રશ્નાર્થ છે એટલા માટે આસ્ક. સાંભળનાર મિત્રો શ્રેયા. ડબલ્યુ ચાલુ પ્રશ્નાર્થ સંયોજક ડબલ્યુ પોતે એટલે વોટ. 1 2 આ યોર ટોપિક નંબર 3 તો યોરનો ફેરફાર શ્રેયા માટે એટલે હર. ટોપિક વોઝનો થઈ જાય હેડ. બીન એક વાક્ય બોલી જાય છે, બીજું વાક્ય બોલે છે તે પણ પ્રશ્નાર્થ એટલા માટે એન્ડ. આસ્ક. હાવ આપેલું છે તો ડબલ્યુ ચાલુ પ્રશ્નાર્થ છે સંયોજક ડબલ્યુ પોતે તો હાવ. 1 2 3 2 3 નું 3 2 યુનો ફેરફાર શ્રેયા પ્રમાણે એટલે શી. ડીડ કેન્સલ, તેના બદલે હેડ પ્લસ V3. પ્રિપેરનું થઈ જાય પ્રીપેર ડ. ચાલો, અહીંયા પૂરું થાય છે. શ્રેયા જવાબ આપે છે તો સૌથી પહેલાં શ્રેયા પ્રશ્નનો જવાબ આપે છે એટલા માટે રિપ્લાયડ. કોને જવાબ આપે છે મિત્રો? ગજેન્દ્રભાઈ. સંયોજક આવશે ધેટ. આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે તો શી. ટૂથ V2નું રૂપ છે તો હેડ પ્લસ V3 ટૂથનો થઈ જાય ટેટવન અપ. ઇનડાયરેક્ટ નેરેશન એન્ડ. આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે શ્રેયા માટે એટલે શી. V2નું રૂપ છે તો હેડ પ્લસ V3 તો શી હેડ પ્રિપેર્ડ વેલ. ચાલો, આ જે પેરેગ્રાફ છે આ ટાઈપના પેરેગ્રાફ મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ચાલો આગળ વધીએ તો અહીંયા જે પેરેગ્રાફ છે તે હવે બોર્ડની અંદર આ ટાઈપનો એક પેરેગ્રાફ પૂછાયેલો. મિત્રો પહેલું જે વાક્ય છે એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અટવાયા હતા, કારણ કે પ્લીઝ પણ આપેલું છે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે. પ્લીઝ હોય તો તે વાક્ય આજ્ઞાર્થ બનતું હોય છે, પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્નાર્થ બનતું હોય છે. હવે આજ્ઞાર્થ અને પ્રશ્નાર્થ મિક્સ આપેલું છે, આમાં વચ્ચેનો રસ્તો કાઢવાનો હતો. બોલનાર છે રોહન અને સાંભળનાર છે સમીર. તો સોરી જ્યારે કોઈ પણ કે પ્લીઝ બોલતો હોય ત્યારે નમ્રતાથી મિત્રો તે પ્રશ્ન પૂછતા હોય તેવું આપણે સામાન્ય રીતે માની શકીએ. તો સૌથી પહેલાં બોલનાર રોહન નમ્રતાથી પ્રશ્ન પૂછે છે તો પોલાઇટલી આવો એકાદો શબ્દ મિત્રો આપણે ઉમેરવાનો રહે. પોલાઇટલી પ્રશ્નાર્થ છે એટલા માટે આસ્ક. કોને પૂછે છે? સમીર. સાદું પ્રશ્નાર્થ છે સંયોજક ઇફ. 1 2 નું 2 1 આઈનો ફેરફાર રોહન પ્રમાણે એટલે હી. કેનનો થઈ જાય ફૂડ. સ્પીડ ટુ વિશા. ચાલો, આઈ એમ સોરી. હવે આ સોરી મિત્રો દિલગીરી વ્યક્ત કરે છે તો અપોલોજાઇઝ લઈ લઈએ તો આઈ એમ સોરી તમારે લખવાની જરૂર નહીં રહે. તો સૌથી પહેલાં સમીર અપોલોજાઇઝડ. રોહન ધેટ અહીંથી લેવાનો રહેશે શી. ઇઝનું થઈ જાય વોઝ તો વોઝન્ટ. હિયર હિયરનું થઈ જશે ધેર. ચાલો આગળ વધીએ. પછીનું વાક્ય ફરીથી પ્રશ્નાર્થ છે તો રોહન પ્રશ્નાર્થ છે એટલા માટે આસ્ક.
કોને પ્રશ્ન પૂછે છે મિત્રો? સમીર. સાદો પ્રશ્ન છે. સંયોજક ઇફ 1 2 નું 2 1 યુનો ફેરફાર સમીર પ્રમાણે એટલે હી. ડુ કેન્સલ, તેના બદલે વીટોનું રૂપ નો નું થઈ જાય ન્યૂ. વોટ ટાઈમ શી. વિલનું થઈ જાય વુડ. બી બેથ. ચાલો પછી જે પ્રશ્ન હતો તેનો જવાબ આપેલો છે. તો સૌથી પહેલાં બોલનાર છે સમીર. પ્રશ્નનો જવાબ આપે છે એટલા માટે રિપ્લાયડ. સાંભળનાર રોહન. સંયોજક ધેટ શી વોન્ટ બી બેથ ટીલ 10. ચાલો આ પ્રમાણે આગળનો જે પેરેગ્રાફ છે તે જોઈએ. ગુડ મોર્નિંગ સર. હવે આ 2 લીટી અહીંયા આપેલી છે તો આ 2 લીટીનો જવાબ આપણે અહીંયા લખી નાખીએ, બાકીનું પાછળ લખીએ. તો શુભેચ્છા દર્શક વાક્ય છે મિત્રો ગુડ મોર્નિંગ એટલે. તો સૌથી પહેલાં બોલનાર સેક્રેટરી, સાંભળનાર બોસ. તો સેક્રેટરી વિશ. કોને શુભેચ્છા આપે છે? બોસ. સંયોજક ધેટ ગુડ મોર્નિંગ. હવે આ સર જે છે તે બોસની અંદર જ આવી જાય છે એટલે તે તમારે લખવાની જરૂર રહેતી નથી. બોસ ફરીથી ગુડ મોર્નિંગ કહે છે તો આમાં પણ ઓલ્સો શબ્દ ઉમેરવો હોય તો ઉમેરાય, આપણાથી ના ઉમેરો તો પણ સાચું જ પડે. બોસ ઓલ્સો વિશ સેક્રેટરી ધેટ ગુડ મોર્નિંગ. શોર્ટની અંદર મિત્રો લખીએ આપણે. અને પછી બોલે છે, વાક્ય વિધાન છે તો એન્ડ એડેડ. આઈનો ફેરફાર બોસ પ્રમાણે પુરુષ હોય તેવું માની લઈએ તો હી. એમનું વોઝ હેપી ટુ સી. હવે સેક્રેટરીને સ્ત્રી માની લઈએ તો હર ઓન ટાઈમ. પછીનું વાક્ય મિત્રો પ્રશ્નાર્થ છે એટલે એન્ડ આસ્ક. સાદો પ્રશ્નાર્થ છે તો સંયોજક આપણે લઈ લઈએ ઇફ. 1 2 નું 2 1 યુનો ફેરફાર સેક્રેટરી માટે આપણે તેને સ્ત્રી માની છે તો શી. વિલનું થઈ જાય વુડ. ટ્રાન્સલેટ અ લેટર. ચાલો આ 2 લીટીનું પૂરું થયું. આગળની જે 2 લીટી હોય તે આગળ આપણે સોલ્વ કરીએ. તો અહીંયા આપેલું છે. હવે સેક્રેટરી શુડ, આ પણ પ્રશ્નાર્થ છે તો સૌથી પહેલા સેક્રેટરી પ્રશ્નાર્થ છે એટલા માટે આસ્ક. સાંભળનાર બોસ. સાદો પ્રશ્નાર્થ છે. સંયોજક ઇફ 1 2 નું 2 1 શુડ આઈ નું આઈ શુડ. આઈનો ફેરફાર સેક્રેટરી પ્રમાણે આપણે તેને સ્ત્રી માનેલી છે તો શી શુડ ટ્રાન્સલેટ ઇટ ઇન્ટુ ગુજરાતી ઓર હિન્દી. પ્રશ્ન છે બોસ તેનો જવાબ આપે છે તો સૌથી પહેલા બોસ પ્રશ્નનો જવાબ આપે છે એટલા માટે રિપ્લાયડ. કોને જવાબ આપે છે મિત્રો? સેક્રેટરી. સંયોજક ધેટ. યુનો ફેરફાર સેક્રેટરી પ્રમાણે સ્ત્રી માનેલી છે તો શી મસ્ટ ટ્રાન્સલેટ ઇટ ઇન્ટુ ગુજરાતી. ચાલો આગળ વધીએ. તો આમ્રપાલી અને ઇન્સ્ટ્રક્ટર. પેલું વાક્ય પ્રશ્નાર્થ આપેલું છે તો સૌથી પહેલા આમ્રપાલી વાક્ય પ્રશ્નાર્થ છે એટલા માટે આસ્ક. સાંભળનાર ઇન્સ્ટ્રક્ટર. પ્રશ્નાર્થ છે WH વાળું તો સંયોજક WH પોતે એટલે હાઉ મચ. નંબર આપીએ 1 2 3 4. તો યુનો ફેરફાર ઇન્સ્ટ્રક્ટર બંનેને પુરુષ માની લઈએ તો સૌથી પહેલા હી. ડુ જ્યારે આપેલું હોય ત્યારે ડુ કેન્સલ, તેના બદલે વીટુનું રૂપ તો ચાર્જનું થઈ જશે ચાર્જડ ફોર ડ્રાઇવિંગ ફોર્સ. શોર્ટની અંદર લખ્યું છે મિત્રો આપણે. ઇન્સ્ટ્રક્ટર પ્રશ્નનો જવાબ આપે છે તો ઇન્સ્ટ્રક્ટર
વાક્ય અધૂરું છે, પ્રશ્નનો જવાબ આપે છે એટલા માટે રિપ્લાયડ. સાંભળનાર આમ્રપાલી લખો તો પણ ચાલે, હિમ લખશો તો પણ ચાલશે. સંયોજક ધેટ, વાક્ય અધૂરું છે, ઉપરથી પૂરું કરશું કે હી ચાર્જડ ઓનલી 2000 રૂપીઝ ફોર ડ્રાઇવિંગ કોર્સ. ચાલો, આમ્રપાલી પછીનું વાક્ય પ્રશ્નાર્થ છે, તો આમ્રપાલી આસ્ક ઇન્સ્ટ્રક્ટર લખો તો પણ ચાલશે, તેને પુરુષમાં એનો છે, હિમ લખશો તો પણ ચાલશે. સાદું પ્રશ્નાર્થ છે, સંયોજક ઇફ 1 2 નું 2 1, આઈનો ફેરફાર આમ્રપાલી પ્રમાણે એટલે હી વિલનું થઈ જાય વુડ બી એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાયસન્સ આફ્ટર વોટ્સ. પછીનું વાક્ય ધેટ વાળું છે, પ્રશ્ન છે તેનો જવાબ આપે છે. તો સૌથી પહેલા ઇન્સ્ટ્રક્ટર પ્રશ્નનો જવાબ આપે છે એટલા માટે રિપ્લાયડ આમ્રપાલી એટલે હિમ. સંયોજક ધેટ ને બીજી વાર ધેટ જે છે તે ત્યાં આપેલું છે એટલે ડિપેન્ડ્સ. SKES વાળું રૂપ છે, SKES વાળું રૂપ હોય ત્યારે V2 નું રૂપ, તો ડિપેન્ડ્સનો થઈ જાય ડિપેન્ડેડ ઓન હાઉ. યુનો ફેરફાર આમ્રપાલી પ્રમાણે એટલે હી ગીવ મૂળ રૂપ, તેનું V2 નું રૂપ ગેવ ડ્રાઇવિંગ ટેસ્ટ. ચાલો, અહીંયા છે મિત્રો તમારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની એક્સરસાઇઝ છે તે પૂરી થાય છે. તમને કોઈ પણ જગ્યાએ સમજ ના પડી હોય તો જરૂરથી પૂછો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળમાં આપતા રહેશો એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.